હાથ જોડીને કહું છું, મારી દવા સંપૂર્ણ આયુર્વેદિક હોય મોટા બેન, નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. વાપરો એટલે ફાયદો ચાલુ કરો. ઊંચો હાથ, બોલો ટ્રેક નો ચૂકતા. થોડું જોરથી બોલો, આવું તો પહેલી વાર થાય છે કે આપણે બોલવું પડે. કા બોલો ટ્રેક ના ચૂકતા, બોલો મર્યાદાઓ ના છોડતા, બોલો 3 નંબર હું કહું છું, અભિમાન ના કરતા. સાહેબ આ 3 વસ્તુ પર કામ કરો, ડિસિપ્લિન આપો, આપ સ્ટાર્ટ થઈ જાય. મારા પર ભરોસો ના હોય તો બતાવું. ટ્રેન એક જગ્યાએથી નીકળે બીજી જગ્યાએ જાય. આમ ટ્રેન લાઈનમાં ટ્રેક ઉપર જાય ને તો ટ્રેન છે ને એક ગામથી બીજા ગામ પહોંચાડે. પણ જો ટ્રેન ટ્રેક ચૂકી જાય તો ગામમાં ઘૂસી જાય, નુકસાની સિવાય કાંઈ ન થાય. માટે બેઠેલા બધા જ મારા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને કહું છું, ખોટું ના લગાડતા હો. તકલીફ એ જ થોડીક પડી છે, આપણે ટ્રેક બહુ ચૂકી જઈએ છીએ. જો ભણવાનો ટ્રેક ચૂકાઈ જાય તો તકલીફ શરૂ થઈ જાય. જો શિક્ષણનો ટ્રેક ચૂકાઈ જાય તો તકલીફ શરૂ થઈ જાય. નદી આમ બરાબર શાંત વહેતી હોય તો લોકો ફોટો પાડે, વાહ નદી વાહ, વાહ નદી વાહ, વાહ નદી વાહ. પણ ઈ જ નદી જો સીમાઓ ઓળંગીને ગામમાં આવી જાય તો એને પૂર કહેવાય, નુકસાન સિવાય કાંઈ ન થાય. માટે બેઠેલા બધાને કહું છું, સીમાઓ ના ઓળંગતા. ખાસ મારી વાલી બહેનોને કહું છું, મર્યાદા ના છોડતા. જો મર્યાદા છૂટી, તમારી ડિગ્રી કોઈ કામ નહીં કરે, તમારું શિક્ષણ કાંઈ કામ નહીં કરે. આ વિષયો પર બહુ ઓછા લોકો બોલે છે, પણ મને ફરક નથી પડતો. કેમ કે હું બોલું ને તમને ફરક ના પડે એવું કામ નથી કરતો ભાઈબંધ. 1.5 કલાકની અંદર એક વ્યક્તિનું જીવન બદલવા માટે પ્રયત્નો કરવા પડે. અને ત્રીજી વસ્તુ બહુ મોટી છે, આમ હાથ કરો, આમ થોડોક દરિયો હલાવીએ. બોલો આવે જાય, આવે જાય, આવે જાય, આવે. ભાઈ તમારો દરિયો ખાલી આવે જાતો નથી. એકવાર ટ્રાય કરો, આવે જાય, આવે જાય, આવે જાય. ખાલી આવે તો એને સુનામી કહેવાય. આ બેઠેલા બધાને કહું છું, થોડુંક ભણી જાઓ, થોડુંક ગણી જાઓ, ને તમારી પાસે ડિગ્રી આવી જાય, મોટું પદ આવી જાય ને ત્યારે, અને 92-95% આવે ત્યારે પણ અભિમાન ન કરતા. જો અભિમાન કરશો તો ડિસિપ્લિન પૂરી થઈ જશે. ડિસિપ્લિન એ માતા પિતા શીખવાડે છે, ડિસિપ્લિન એ જીવનનો સાર છે. જો આટલું સમજાઈ જાય તો શિક્ષણ આપોઆપ શરૂ થઈ જાય. ખાલી શિક્ષણને સ્પર્શ કરું છું. માતા પિતા ખોટું ના લગાડતા હો. તમે તમારા છોકરાની વાતો, તમારા છોકરા કેવા છે એ વાતો, એની માટેની વાતો આખી દુનિયા કરો છો કે અમારા છોકરા આવા, અમારા છોકરા આવા. પણ તમે તમારા છોકરા હારે જ વાત નથી કરતા, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. જો આટલો ફેરફાર થાય ને તો દુનિયા બદલવાની શરૂઆત થાય. આ નથી થતું એટલે તકલીફ છે. ઘરે ડોક્ટર આવે છે, વકીલ આવે છે, એન્જિનિયર આવે છે, ચાર્ટર્ડ એકાઉન્ટ આવે છે,